જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે બાબુભાઈ ચૌહાણ ઉના તાલુકાનો સરપંચ જે ગેરબંધારણીય શબ્દ બોલ્યો છે, જેમને ફોન કર્યો બેચરભાઈ ચૌહાણે, અંકિતભાઈ વાઘેલાએ અને વિજયભાઈ સાદિયાએ અને જિજ્ઞેશભાઈ રાઠોડે, છતાં પણ એણે માફીનો વિડીયો મૂકવાની ના પાડી અને દર વખતે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરતો હોય તો મિત્રો આને ફોન કરો અને આને સમજાવો। હાલો હાલો, હા બાપભાઈ સરપંચ બોલું। હા તમારે 3-4 રેકોર્ડિંગ સાંભળ્યા છે। હા તમારે 3 થી 4 રેકોર્ડિંગ સાંભળ્યા અત્યારે। હા બોલો ને। તમે ઓલા જે શબ્દનો ઉપયોગ કર્યો છે, હા એ શબ્દના ઉપયોગ વિશે તમે માફી ન માંગી શકો? હા એ શબ્દનો ઉપયોગ જે કર્યો છે એના વિશે તમે માફી ન માંગી શકો સાહેબ? કોણ બોલો તમે ભાઈ? ખારતિયાથી બેચરભાઈ બોલું છું। હા ખારતિયાથી બેચરભાઈ બોલું છું। હા બોલો ને। તમે એ શબ્દ જે બોલ્યા છો એની વિશે તમે માફી ન માંગી શકો? મારે કેવાની માફી માંગવી? એ આગળ તમે અંકિત વાઘેલા હારે જે વાત કરી છે, ભાવનગરના અંકિતભાઈ વાઘેલા છે, એની હારે તમે વાત કરી, અમે તમે એમ કહેતા હતા કે મને કાયદાના ને બંધારણને ને મારે કાંઈ લાગે વર્ગે નહીં, તો તમે કાયદો માનતા નથી સાહેબ? કાયદાની ની એવી કોઈ વાત નથી। રેકોર્ડિંગ પડ્યું છે મારી પાસે, રેકોર્ડિંગ પડ્યું છે સાહેબ મારી પાસે, રેકોર્ડિંગ છે તમારું। તમે ગામડામાં ને અહીંયા અભણ લોકો હોય એને ખબર ન હોય કે એને શું કે તમે અભણ છો, તમે અભણ છો, તમે ભણ્યા નથી, તમને એમણે સરપંચ ઉપર બેહાડી દીધા। હા હું અભણ છે, બોલો ની ભાઈ। તો અભણ હોવ તો તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ સાહેબ। કેવાનું ધ્યાન જે રાખવાનું? શબ્દ તમે બોલ્યા છો એ ગેરબંધારણીય શબ્દ છે, તમે એનો ઉપયોગ ન કરી શકો। અમારા ઉના તાલુકાના ગામડામાં ગમે ત્યાં પૂછવું એટલે એમ જ કે આખા ઇન્ડિયામાં ક્યાંય સાહેબ નો બોલી હંગે। હજી તમે જો તમે તમારી તમારો તમે કકો હાકો છો, તમારો ને તમારો કકો નો આવે। તમે આવી જાઓ એટલે તમે બધેને એમ કહો છો આવી જાવ એટલે તમારે કરવું છે શું અહીંયા બોલાવીને? હા તો તમે આવી જાઓ, સર્વે કરી જાઓ। એમ સર્વેની વાત નથી, તમે જે શબ્દ બોલ્યા છો એ ગેરબંધારણીય શબ્દ છે। ગેરબંધારણીય છે વાત 100% સાચી છે। તમે આવો બરોબર, તો અહીંયા જો અમારે લોકો તમને ઈ ખબર છે કે ઈ 100% વાત સાચી છે, તો તમને ઈ શબ્દમાં માફી માંગવામાં તમારું જાય છે હું? હું માફી આજે નહીં માંગુ ને કાલે નહીં માંગુ। માફી હું કામ તમે તો તમે ગેરબંધારણ શબ્દ બોલીએ ન શકો ને, તમે માફી ન માંગો એ તમારે બોલીએ ન શકો તમે। નહીં, હું માફી માંગવાનો કોઈ પણ જાતિને તમે અપશબ્દ કઈ જાતિ પ્રત્યે ગેરબંધારણીય શબ્દ છે ઈ સાહેબ, એની વિશે તમારે માફી માંગવી પડે। નહીં, મારે માંગવાનું નથી। તો તમે આ સરપંચના સીટ ઉપર જે આ સડી બેઠા છો, આ તમે આ જાતિ પ્રત્યે કોઈને અડધૂત કરવાનો તમને કઈ હક અધિકાર આપ્યો છે? તમારું બંધારણ કઈ અલગ છે? મારે કોઈ વસ્તુ માફી માંગવાની ઓલા અંકિતભાઈ વાઘેલાએ તમને ફોન કર્યો તો તમે એને એક ગેરશબ્દ હોતે બોલી ગયા છો, તો મારું આ અને મને કાયદો નથી લાગતો ને મને બંધારણ કઈ લાગતું નથી, તમે બંધારણની બહાર આવો છો? તમને કાયદાનો ડર નથી લાગતો? હું બંધારણની બહાર નથી, હું બંધારણ તમે બોલ્યા છો તમારા રેકોર્ડિંગમાં, તો તમને કાયદાનો ડર નથી લાગતો? મને કઈ વાંધો નથી। એમને તમને કાયદાનો ડર નથી લાગતો સાહેબ? હું તમારી એ રીતે વાત કરું। તમે બધા રૂબરૂ વહી આવો અહીંયા વરસિંગપુર। એમ નહીં, તમને કાયદાનો ડર નથી લાગતો? તમે વરસિંગપુર વહી આવો રૂબરૂ। તમને કાયદાનો ડર નથી લાગતો? તમે એમ કહો ને કે મને કાયદા નથી। આગળ લઈ લો। હલો હલો બાપભાઈ, આગળ લઈ લો, હાલો બગી લઈ લો। હલો હા હા બાપભાઈ, તમે ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો એ તમને ખબર છે કે હું બોલ્યો છું, તો એની વિશે તમારે માફી માંગવામાં તમારું જાય છે હું? કઈ નથી, હરિજન સમાજ એટલે હરિજન સમાજ। હજી તમે રેવા દો, હજી ગેરબંધારણીય શબ્દ છે। સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો આપ્યો છે કે આ શબ્દ ઉપર બેન્ડ મારવામાં આવ્યો છે કે આ શબ્દ કોઈ જાતિનો જે અનુસૂચિત જાતિ છે એને આ શબ્દ વાપરવામાં નથી આવતો। તો તેથી મારી યારે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, મામલતદાર કલેક્ટર ડીડીઓ ની તમે જે બોલો છો ને એ નથી બોલ્યા છો તમે। પણ ઈ બોલ્યા તો તેથી એને મને રોકવો જોઈએ કે સરપંચના પ્રતિનિધિ તરીકે તમારે અમે રોકી છીએ ને તમને એમને તમને દેશના વડાપ્રધાન ને મુખ્યમંત્રી રોકે તો જ તમે રોકાવે, એટલે એટલો બધો તમારે પાવર છે ને? તમને એ બધા હોદ્દેદાર તમને રોકે તો જ તમે રોકાવ। અમે રોકવા વાળા છીએ, અમે જીવી છીએ। અનુસૂચિત જાતિના યુવાનો હજી જીવે છે એટલે
તમે એમ હા, કહો એને મને કહી કલેક્ટર દેવું સાહેબ છે, ને એસપી સાહેબ ને મને રોકે એટલે ઈ રોકે તો જ તમે રોકાવો, અમે રોકી હંગી હો તમને. એને મને તેદી કહી દેવું છે કે સરપંચ આ તમે સરપંચના પ્રતિનિધિ તરીકે જે આ શબ્દ બોલ્યા જાહેરમાં તમે બોલ્યા છો, તમારે ખરેખર એક માફીનો વિડીયો મૂકવો જોઈએ. તમે હજી જો એમ તમે એમ કહો છો કે હું નહીં મૂકું નહીં મૂકું, માફીનો વિડીયો નહીં મૂકું, હું કઈ મૂકવાનો નથી. એટલે ટૂંકમાં તમને કાયદાનો ડર નથી ને? નહીં, હું માફીનો વિડીયો નહીં મૂકું. તમને કાયદાનો ડર નથી ને ટૂંકમાં? હાલો. હેલો, હા બાપભાઈ વાત કરો. હા સરપંચ હા ઓલા બાપભાઈ ચૌહાણ ને? હા એ કયા કયા વરસિંહપુર ના સરપંચ છો તમે? હા, તમે કોણ વાત કરો? હું અંકિત વાઘેલા વાત કરું ભાવનગર થી. બોલો ની. આ કઈક તમે હમણાં ઓલા કલેક્ટર ની આમે હું ભગા કર્યા? બોલો બોલો. એટલે બોલો બોલો નહીં એમ કહું, કલેક્ટર આમે હું તમે ભગા કર્યા? તમે એમ કહો હરિજન એટલે હું? હા, હરિજન એટલે હું? કોણ હરિજન? અમારા તો અહીં ગામમાં કે ને અમે. એટલે પણ તો તમે હરિજન થઈ જાવ ને. અમે શું કરવા હરિજન થઈ જાય? પણ તો કોક ને હું લેવા કયો છો? અત્યારે હરિજન છે તો હરિજન જ કે ને. તો તું હરિજન થઈ જા ને. પણ ના ભાઈ, અમે શું કરવા હરિજન તું થાય? હરિજન થઈ જા ને. તું બાબુ ના હરિજન ભાઈ. લખાય ને. ના ભાઈ ના, હું કરવા હરિજન થઈ જાઉં? પણ તો તું બીજાને હું લેવા કેસ? પણ સરપંચ છો કે હું છો તને ખબર નથી પડતી એટલી? વાત ભાઈ ફોન માં સીધી રીતે વાત કરજો. અરે સીધી રીતે, અરે એમ નહીં તો તારે સીધી રીતે વાત કરવાની, હરિજન નહીં કહેવાનું. એમ તો તને ના પાડું છું તું કે હરિજન એટલે તો તું થઈ જા ને. પણ તો તું બાબુ હરિજન થઈ જા ને. તું બાબુ ચૌહાણ ન લખાવતો, તું બાબુ હરિજન લખાય ને. આ તો અમારામાં ડોક્યુમેન્ટમાં હરિજન હું કરવા તો લખાવો. પણ તું લખાય ને કેમ કહું છું? તું લખાય ને કેમ કહું છું? અહીં જેના ડોક્યુમેન્ટ એ સાંભળ, એ સરપંચ સાંભળ, તું જેનું કહેશો ને કે ડોક્યુમેન્ટમાં લખ્યું હોય એ જૂના ડોક્યુમેન્ટ જેના હોય ને, જેનામાં ફેરફાર ન હોય ને એનામાં લખ્યું હોય. અત્યારે કોઈ નવા ડોક્યુમેન્ટ જૂનામાં લખ્યું હોય તો નવામાં કરી નખાય ને ફેરફાર. આ પછી નવામાં ફેરફાર કરી નખાવશે. તું હું લેવા હરિજન કે છો? હું તો કેવો જ ને એમાં જૂનામાં. તને એમ નહીં પણ તને કોઈ અધિકાર આપ્યો છે? જૂનામાં એટલે એક બે જણામાં લખ્યું છે, બધામાં લખ્યું છે. તને ભાઈ કોઈ અધિકાર આપ્યો છે કે મને કેસ કે તો તું તું ભાઈ હું બોલે, તું હું લેવા હરિજન બોલે એમ તને કહું છું. મને મળે, હું તો કહું છું આ એક ની 7 વખત હરિજન. પણ તું બાબુ હરિજન થઈ જાય ને તો બાબુ સરપંચ લેવા બાબુ હરિજન થઈ જાય ને કરવા થઈ જાવ. તું બીજાને હું લેવા કે? ભાઈ તું જે હોય એ પણ કેમ હું કામ વાત ન કરું? નહીં ફોનમાં વાત નહીં કર. સરપંચ પદેથી રાજીનામું આપી દે. સરપંચ પદેથી રાજીનામું આપી દે. રાજીનામું દે જ મારો હાથ. તું વૈયા મારો ભાઈ. તને કઈ ટકડિયાની ખબર નથી પડતી? સરપંચ થઈ ગયો છો? હવે તને કઈ ખબર અરે તને નથી ટકડિયાની તને નથી ખબર પડતી? હા તો તું અહીં વૈયા મારો ભાઈ. સુપ્રીમ કોર્ટે બેન આપી દીધું. હું વહી આવે તો કેળું વહી આવે? તને તારા ટકડિયાની ખબર નથી પડતી? સરપંચ થઈને ફરજ તું બીજી વાત હાલી કર નીકળ્યો ભાઈ. છો. બાબુ હરિજન લખાઈ નાખ ને તું તારા નામમાં. હું તારું લખાવી નાખ મારો ભાઈ. હું કરવા હરિજન લખાવી નાખ. બધાઈ નાખ, બાબુ ચૌહાણ બધાઈ નાખ અને બાબુ હરિજન લખાઈ નાખ. તું બીજી વાત કર ના ભાઈ. તું કોણ બીજી બોલે? વાત કેમ? અરે હું અંકિત વાઘેલા બોલું ભાવનગર થી. કોણ બોલે અંકિત એટલે? વાઘેલા લખે જે કોઈ હોય અહીં વૈયા આજે તું જે કોઈ હોય બાબુ હરિજન લખાઈ નાખ તું. ના ભાઈ ના, તું અહીં અરે વૈયા તો મારો તું ભાઈ. લેવા ગામ ખાને કેસો અહીંયા વૈયા ખા તારી ફાટે છે. તને એમ કે ઓડિયો વાયરલ થાય એટલે તારી ફાટે છે. ઓડિયો મારો ઓડિયો તારે ને નહીં. વિડિયો ગમે હવે એટલા તારે વાયરલ કરવાની છૂટ હવે છે. તું એટલે એમ નહીં તો તું ટૂંકમાં તું એમ કહેશ કે તું બોલે ઈ જ બોલીશ તું હજી. ગમે એટલા ઓડિયો વિડિયો વાયરલ કરવાની છૂટ છે હો. એટલે તને ટૂંકમાં ફેર નથી પડતો ને? તને ટૂંકમાં કાયદાની બીક ગમે નથી ને? એટલા ઓડિયો વિડિયો વાયરલ એમ નહીં, કરવાની તને છૂટ છે હો. ટૂંકમાં કાયદાની બીક નથી ને? તું ટૂંકમાં કાયદાની ઉપર વટશો ને તું? ઓડિયો એમ નહીં, તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં? તું ઓડિયો કે વિડિયો તું કાયદાની ઉપર છો ને એમ તને કહું છું. વાયરલ કરવા એટલા છૂટ છે. તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં? જેટલા વાયરલ કરવા કાયદાની ઉપર એમ નહીં, તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં? તું બાબુ હરિજન હરિજન નહીં. બાબુ હરિજન જ કહીશ તને આજથી. તું નહીં, મને નહીં, નહીં, હરિજન તોય કરવી છે. નહીં. હું થોડો બાબુ હરિજન છે. તું બાબુ હરિજન એક વાર ને 17 વખત તું બાબુ ફોનમાં હરિજન વાત નહીં કરવાની હો મારી હારે. નહીં, કરાય તો તાર બાબુ હા એ બાબુ હરિજન ફોન કેમ કાપી નાખે? હરિજન ની બોલતો એ ભાઈ. બાબુ હરિજન જ કહેવાય. તું કેમ બધાને હરિજન કહે? તને કોણે અધિકાર આપ્યો છે? તને કોણે અધિકાર આપ્યો છે? મને ગામ મેં અધિકાર આપ્યો. કયું ગામે તને અધિકાર આપ્યો છે? વરસિંહપુરે. તને સરપંચ બનાવ્યો? તું કાયદા થકી બન્યો છો? હાલો તું સરપંચ બન્યો નહીં, તું કાયદા થકી બન્યો છો, તું સંવિધાન થકી બન્યો છો. વાત નહીં કરવાની હો. એટલે લાંબી વાત એટલે તું શું કે કિંગ નો દીકરો છો તું? વાત જ નહીં એમ કરવાની. નહીં, વાત જ નહીં કરવાની એટલે તું શું કિંગ નો દીકરો છો તું? વાત જ નહીં કરવાની અહીં બાબુ મારી હારે. બાબુ હરિજન લખાઈ નાખ તારા ડોક્યુમેન્ટમાં. તું લખાવી ફોન નાખ કાપી તારું નાખ. ભાઈ. તું લખાઈ નાખ. તું બધાને હરિજન કહેતો તું થઈ જાય ને?
હરિજન તું છે તો બીજા હરિજન જ તું થઈ ને. બીજાને હરિજન કહેશો તો તું હરિજન થઈ જાય ને પણ ના ભાઈ ના હરિજન છે તું તો હરિજન ભગવાનના જ થઈ ને. ભગવાનના ચરણોમાં હુઈ જા ને તમ તાર તું હરિજનના પેટનો થઈ જાય બરાબર વધારે વાત નહીં બાબુ હરિજન કરવાની. એ તો તારે જો એવું બોલવું હોય તો વાત થાય એ ત્યાં કરવી પડે તારે વધારે બાપુજીને વાત કરવી નહીં પડે હો કરવાની. એ થાય એ તો બધાને કરવી પડે આપણે કોકને વધારે વાત કહેવાય નહીં નહીં કરવાની. એ વધારે વાત થાય કેમ હું કામ ન થાય વધારે નહીં વાત નહીં નહીં કરવાની. બાબુ હરિજન લખાઈ નાખ ને પણ તો વધારે ન તું કર્યું હોય તો લખાવી નાખ. અહીં તું વહી આવ, બાબુ અહીં હરિજન વસ્તીપુર. બાબુ હરિજન લખાઈ નાખ અહીં ગામમાં વહી આવ, ગામમાં વહી આવ. બાબુ હરિજન લખાઈ નાખ એમ કહું છું તને વધારે વાત નહીં કરવાની. એ થાય વધારે વાત થાય અરે નાના સરપંચ અભણ અભણ છો તું સરપંચ કોને બની ગયો છો ને તને હું તારા ટટડિયાની ખબર પડે છે કોને નહીં કરતો મને અરે હવે. ફોન હાથ વાર થાય કેમ ફોન નહીં કરતો એટલે નહીં અહીં વહી એટલી આવ બધી અહીંયા. એ પણ એટલી બધી ફાટી રહેતી હોય તો સરપંચ પદેથી રાજીનામું આપી દે રાજીનામું આપે મારો. સરપંચ પદી નામીથી ધારો લે એટલે હજી તું પાછી અસભ્યતાથી વાત કરે છે હા નથી રાજીનામું હું કરવા દઉં. એમની તો અસભ્યતાથી તું વાત કરે છે પાછો રાજીનામું હું કરવા એમની તું આપે. અસભ્યતાથી વાત કરે છે. એક તો તું રાજીનામું કાયદાનો એ તું અભણ સરપંચ તું કાયદાનો ભંગ કરે છે ને તું પાછો એમ કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું વાત નહીં એક કરવાની કામ એક 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 ગામ મારી નહીં તું તું પણ તું હું એક ગામ ને બે ગામ ને 5 ગામ ને 25 ગામ ને એક તો તું કાયદાનું ઉલ્લંઘન કરે કાયદાનો ભંગ કરે તું જે તું સરપંચ બન્યો છો ને એ તું કાયદા થકી અને સંવિધાન થકી બન્યો છો ના 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 મારે કાયદા ને સંવિધાન ને કઈ લાગે જ નહીં હો. કાંઈ લાગે નહીં એમ ને તો કાંઈ વાંધો નહીં તું તૈયાર રહેજે હો ને હા તૈયાર જ છે હું. એ તૈયાર રહેજે અને બાબુ હરિજન લખાવી નાખજો હો ને તૈયાર અભણ લખાવે, સરપંચ. હરિજન હું કરવા એ લખાવે. તું બાબુ હું હરિજન તૈયાર જ લખાવી છે. નાખજે અભણ સરપંચ હું અહીંયા તૈયાર જ છે હો. એ અભણ સરપંચ તું બાબુ હરિજન લખાઈ નાખ તારા ડોક્યુમેન્ટ તું ફેરવી નાખ હું તું અહીંયા કોકને તૈયાર જ હરિજન છે. તું કોકને હરિજન કહેશો ને તો તું તારા આખા ખાનદાનનું નામ હરિજન કરી નાખ અને ફેરવી હું નાખ અહીંયા તૈયાર જ છે જે થાય ઈ કરી લેવાનું એ હો. તો હવે કરી લેવું હો ને તો હવે કરી લેવું હા, ખાલી હા કરી લેવાનું. કાંઈ વાંધો નહીં હો ને તમ તારે તું રાહ જો હવે મારા દીકરા તું રાહ જો બાબુ હરિજન હાલો 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 હા બાપભાઈ બોલો હા અરે બાપભાઈ પણ તમારે તો પણ ખરેખર હો તમને તો હવા હે યાર હાલો હા હા એ તમને તો કહું ખરેખર હવા છે બોલો. અરે બોલે કહું બોલીએ જ છીએ અમે કહું હા બોલો ને. અરે એટલા ઓડિયા આવ્યા ને તમે હજી ગેરબંધાનો શબ્દ બોલ્યા ને કઈ માફી નથી માંગવી કઈ નથી ને સામે સામું થવું એટલે ખરેખર તમને હવા છે એમ હું અટાણે એટલે તમને પાવર કરવાનો છે એ તો અમને કયો અમને ખબર પડે હું અટાણે લગનમાં છે. ભલે ને લગ્નમાં હોય તો વાત કરવામાં કઈ લગ્નમાં નહીં વાંધો આવે છે. અટાણે હું ગાડી આખું હું ડ્રાઇવિંગ કરું એટલે પછી ફોન કરું હા. હા એટલા ફોન તમને આવ્યા પણ તોય તમે હાલો એ કહું છું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગપુર ગામથી બોલો છો બાબુભાઈ હા સરપંચ બોલો છો ને હા વિડીયો તમારો આવ્યો હતો 2 દી પહેલા તો હું છું મોટી વાવનું હતું. હે આ મોટી વાવનું હતું પુરાતન તત્વને અને કલેક્ટર સાહેબને આપવાની હતી જીવા. એમાં તમે કાંઈક એમ બોલ્યા હતા ઓલા કાંઈક સાહેબ હતા ને કે કોણ હતું એ તો આમાં કઈ કલેક્ટર તો કોણ હતું મંત્રી હા કલેક્ટર સાહેબ. હા એમાં કાંઈક એ સાહેબ કહેતા હતા શું છે તો તમે કાંઈક એમ કાંઈક બોલ્યા હતા કાંઈક હરિજન નું કાંઈક છે જગ્યા એમ કાંઈક બોલતા હતા હા હરિજન ની કાંઈક જગ્યા છે એમ કાંઈક બોલતા હતા મેં કીધું તમારો વિડીયો આ હતો તો સાહેબ પૂછતા હતા કે આ હું જ્ઞાન નથી. હા પણ એમાં એવું છો તમે હવે પ્રતિનિધિ ત્યાંના છો તમે સરપંચ છો કીધું એ ગેરબંધારણીય શબ્દ છે તમને નથી ખબર ગેરબંધારણ અમારે અમારે ઈ બધા એમ જ કહે કે હરિજન સમાજ. ના ના એ તો સુપ્રીમ કોર્ટ માંથી ના નથી પાડી દીધો પ્રતિબંધ મુજબ હતો શબ્દ ઉપર. અરે મારી વાત સાંભળો એ ગામડું હોય કે સિટી હોય મૂળ તો આપણે ભારત અંદર આવે કે બહાર આવે એટલે ભારત અંદર આવે અત્યારે તમે કોઈ એ તો પણ મારી વાત સાંભળો ગામડાના છો બરોબર તમે તો પ્રતિનિધિ તમે તો સરપંચ કહેવાય તમે તો કલેક્ટર ના મામલતદાર ને મંત્રી સાથે બધા રહેતા હોય તો તમારે તો આ યુઝ ન કરવો જોઈએ શબ્દ નો એમ ગેરબંધારણીય શબ્દ છે તો તમને એ નથી ખબર કહેવાનું. એ ગેરબંધારણીય શબ્દ છે તમે સમજ્યા આખી વાત હા તમે સરપંચ છો તો તમને નથી ખબર તમે જો કે આપણે ગામડામાં રહેતા હોય તો ન ખબર હોય તો તમે તો અમારા ત્યાંના ગામડામાં અમારા ગામડામાં જો હરિજન સમાજ એટલે હરિજન સમાજ કોક કઈ કે ભાઈ કઈ બાજુ જવું તો કે વાસમાં હરિજન સમાજ. હા પણ એ વાત હશે તમે અત્યારે જે બોલ્યા છો એ તમે તો ત્યાંના સરપંચ છો અને પ્રતિનિધિ છો અને તમે જે આ કલેક્ટર ને જે કોણ હતું એ કલેક્ટર હતા કે મામલતદાર કોણ હતું કલેક્ટર હતા મામલેદાર હતા ટીડીઓ હતા બધાય હતા.
હા પણ એ બધા જે કલેક્ટર ને મામલતદાર ને મંત્રી ને બધા હતા ને હાજરીમાં તમે એવું બોલ્યા એમ એટલે એ હા હું બેઠું ક્યાં ના પાડું મેં કીધું કે હરિજન સમાજનો દોરો છે. અમારી સમાજની લાગણી દુભાઈ સમજ્યા તમે, એ શબ્દનો પ્રતિબંધ મૂકેલો છે ગેરબંધારણ. લાગણી કહેવાની હરિજન સમાજ. હા પણ એ નો બોલાય એમ કહું છું. તમે તો સરપંચ છો, તમને તો ખબર હોવી જોઈએ. તમે તો હા પણ ન બોલાય પણ ઈ તો માનો કે અહીંયા અહીં સમાજ પ્રમાણે અમારે બોલાતું હોય, અહીંયા અમારે હરિજન સમાજ જ કે. હા પણ એ નથી હવે એ શબ્દ નથી બોલાતો એમ. તમે તો સરપંચ છો, તમને ખબર પડવી જોઈએ ને એમ કહું છું. હા તો પછી હવે શું થયું? કાંઈ નહીં, તમારો વિડીયો અત્યારે આવ્યો હતો એટલે મેં ફોન કર્યો આમાં. હા વિડીયો છે ને મેં કીધું છે, હું ક્યાં ના પાડું. હા તો એમાં તમારે માફી માંગવી પડે આમાં, નકર અમુક નું તમે હેરાન થઈ જાઓ. મને કાંઈ વાંધો નથી. હા હું આખા સમાજની હે હા હું આમાં તમારે માફીનો વિડીયો મૂકવો પડે એમ કહું છું. એટલે હું પણ કયો તો ખબર પડે ને મને. આ જે શબ્દ બોલો છો એ મારાથી ભૂલ થઈ ગઈ છે એમ. ગેરબંધારણીય શબ્દ છો ને જે અનુસૂચિત જાતિની લાગણી દુભાણી હોય તો હું માફી માંગુ છું એમ. પણ તમને તો ખબર હોવી જોઈએ ને એમ કહું છું. ગામડાવાળા બીજા કોઈ નથી બોલ્યા. તમે સરપંચ છો, તમે પ્રતિનિધિ છો. ગામડામાં ગમે એ ગામમાં આવીને તમે પૂછો ને એટલે તમને સીધું કે આ મકેનું કેમ કે હરિજન સમાજ છે. પણ તમે ઈ અમુક લોકોને ન ખબર હોય બરોબર, તો તમે તો સરપંચ છો. ગામડા વાળાને કોઈને તમને ખબર છે કે નથી ખબર? તમે સરપંચ છો બરોબર ન્યાના. હું કેવાય એમ. હા પણ તમને તો ખબર હોય ને, તમે તો ગામના મુખી છો ને સાહેબ, હું એમ કહું છું. હવે તે હું ઈચ્છ્યો નહીં મને. આપણે આમાં અમારે દલિત સમાજની લાગણી દુભાઈ. તમે સમજાય છે વાત? લાગણી કેવાની દુભાઈ એમાં? એમ આ શબ્દ ન બોલી શકાય હું તમને એમ કહું છું. આ શબ્દ ન બોલી શકો એમ કહું છું. ગેરબંધારણ શબ્દ ન બોલી એટલે સાહેબ ને અમે બધા રૂબરૂ હતા. સાહેબ ને મને પૂછ્યું કે આ કોનું છે, તો મેં સીધું જ કીધું ભાઈ તું એમ. એમાં એવું છે અમારી સમાજ એમાં લાગણી દુભાઈ. તમે અહીં રૂબરૂ આવો, ફોનમાં સત્તા નથી અહીં આવો. અરે ના તમે માફી આમાં માંગો છો કે નથી માંગતા? તમે અહીં રૂબરૂ આવો, ફોનમાં એમ નહીં. તમે આજે અમારી સમાજની લાગણી દુભાણી શબ્દ તમે બોલ્યા છો બરોબર. મામલતદાર ને બધા કલેક્ટર ને બધા મંત્રી ને બધા રૂબરૂમાં બતાય છે. અમારી સમાજની લાગણી દુભાઈ છે એટલે આમાં તમે હજી આગળ વધારવા માંગો છો કે પછી આમાં તમે માફી માંગવા કરો છો એમ કહું છું. તમે અહીં આવો, રૂબરૂ આવો, ફોનમાં એમ નહીં તો અમારી સમાજની માફી નથી માંગતા ને તમે તો? તમે ફોનમાં સરતા ની અહીં આવો. હા પણ તમે માફી નથી માંગતા ને અમારી સમાજને, તમે નિશા બતાવવાની કોશિશ કરો છો બરોબર. હા બોલો. હા બાબુભાઈ. હા હા તમે કહું છો આ તમે જે શબ્દ બોલ્યા એ ગેરબંધારણીય છે, એ બોલાય નહીં હું તમને એમ કહું છું. આ જે તમે શબ્દ બોલ્યા ને એ ગેરબંધારણીય શબ્દ છે હું તમને એમ કહું છું બરોબર. રૂબરૂ આવો, અહીં રૂબરૂ આવો. એટલે રૂબરૂમાં શું એટલે તમારે મર્ડર કરવાનું તમારું? ના ઘણા હું મર્ડર કરવું છું અમારું? આમાં ફોનમાં વાત નથી થાય કહું? ફોનમાં હું વાત કરો તમે અહીં આવો ને. એમ નહીં એટલે જે તમે આ ગેરબંધારણીય શબ્દ બોલ્યા છે એમાં તમે કઈ માફી માંગતા નથી ને? કઈ અમારી સમાજ તમે અહીં આવો, રૂબરૂ એટલે તમે માફી નહીં માંગો એ તો ફાઇનલ થઈ ગયું ને, અમને નિશાન બતાવો છો એવું છે. એટલે તમે માફી નહીં માંગો ટૂંકમાં, તમે માફી નહીં માંગો ને તમે અહીં આવો, તમે અહીં આવો, ફોનમાં વાત નહીં. માફી નહીં માંગો ને એમ કહું છું. સમાજને જવાબ દીજો બરોબર. હા ફોનમાં વાત ન થાય. હા તો પણ માફી નહીં માંગો ને તમે એમ કહું છું. ફોનમાં નહીં અહીં આવો. એમને ફોનમાં તમને શું વાંધો છે એમ કહું છું?